આજે તો મઢડા ગયા ને પછી તમારા પાસે લઈ લીધી બંદૂક, તો કહાની કઈક એવી છે મિત્રો. તો હવડાયર અને જય શ્રી રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે જવાનું છે મિત્રો આપણે મઢડા. હું એકલો નથી જતો, અમે બધાય જાય છીએ. અને મિત્રો આપણે ઈકામાં મઢડા જવાનું હતું તો બેસી ગયા ઈકામાં, નીકળી ગયા મિત્રો પછી આપણે મઢડા જવા તરફ. અને અમારા ગામથી મિત્રો 50 કિલોમીટર જ થાય છે મઢડા. પછી તો શું મિત્રો, ગીત સાંભળતા સાંભળતા નીકળી ગયા આપણે મઢડા જવા તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંડળા. તો ચાલો હવે અંદર જાય. અંદર એન્ટ્રી લઈ લીધી છે મિત્રો. અને હવે તમે પણ દર્શન કરી લ્યો મિત્રો સોનબાઈ માના. અને બાજુમાં મિત્રો બનુમાની પણ સમાધિ હતી, તો તમે બનુમાના પણ દર્શન કરી લ્યો. અને અહીંયા મિત્રો બનુમાની મોજડી અને પલંગ છે જ્યાં એ બેસતા ને. પછી શું મિત્રો, આપણે મઢડા આવ્યા હોય ને પ્રસાદી ન લઈ એવું થોડું બને, તો લઈ નાખીએ મિત્રો પ્રસાદી. અને મિત્રો મઢડા કોક નવું કટર લઈને આવ્યું હતું, તો તેનું હે ને ઉદઘાટન કરતા હતા અહીંયા. અને બાજુમાં હે ને મિત્રો અહીંયા કોકનો છોકરો તોરાતો હતો. અને આનો આખો વિડીયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જરાક જોતા આવજો, લિંક બાયોમાં છે. પછી શું મિત્રો, આવી ગયા આપણે તલવાર વાળાની દુકાનમાં, કારણ કે એક તલવાર તો હવે લેવી જ જોશે ને તમારા ભાઈને. પછી શું મિત્રો, તલવારની દુકાનેથી આવી ગયા નાસ્તો કરવા. અને તમારા ભાઈ એક પણ તલવાર નથી લીધી, ખાલી જોવા માટે જ ગયા હતા. અને આ મિત્રો અમે છે ને પેલા નાસ્તો કર્યો તો, પછી પ્રસાદી લેવા ગયા હતા. અને હવે સમય આવી ગયો છે મિત્રો આપણો ઘરે જવાનો. તો ચાલો હવે કન્ટિન્યુ નીકળી જાય આપણે ઘરે જવા તરફ. તો મિની બ્લોગ એ ખતમ. બધાને જય માતાજી, જય શ્રી રામ એન્ડ બાય બાય.